નમસ્કાર દર્શક મિત્રો, હાલમાં સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે બિહાર સરકારમાં મંત્રી એવા નીતિન નબીનને ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે। રવિવારે ભારતીય જનતા પાર્ટીના પાર્લામેન્ટરી બોર્ડના નિર્ણયની જાણકારી રાષ્ટ્રીય મહામંત્રી અરુણ સિંહે આપી છે। 2024ની લોકસભાની ચૂંટણીઓ પછી ભારતીય જનતા પાર્ટીએ જેપી નડ્ડાને સ્વાસ્થ્ય મંત્રી બનાવ્યા હતા અને આ પછી બીજેપી નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ખોજમાં છે। જેપી નડ્ડાને 2020માં રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા અને તે પછી તેમને સતત એક્સટેન્શન પર એક્સટેન્શન મળી રહ્યું છે। હવે આપણે જણાવી દઈએ કે કયા કયા નામો બીજેપીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાની રેસમાં છે। પહેલું નામ છે શિવરાજસિંહ ચૌહાણ કે જેઓ 6 વાર લોકસભામાં એમપી પદે રહી ચૂક્યા છે, સાથે તેઓ 4 વખત મધ્યપ્રદેશના મુખ્યમંત્રી પદે પણ રહી ચૂક્યા છે। શિવરાજસિંહ ચૌહાણ કે જેમના સમયમાં મધ્યપ્રદેશમાં લાડલી બહેન યોજના શરૂ થઈ હતી, તેઓ ઉત્તર ભારતમાં અને ખાસ કરીને મધ્યપ્રદેશમાં અધર બેકવર્ડ કાસ્ટ એટલે કે ઓબીસી સમાજનો ખૂબ મોટો ચહેરો મનાય છે અને 2005માં શિવરાજસિંહ ચૌહાણ ભારતીય જનતા પાર્ટીના મધ્યપ્રદેશમાં બીજેપી અધ્યક્ષ પદે પણ તેઓ કાર્ય કરી ચૂક્યા છે। બીજું સૌથી મોટું આ રેસમાં નામ છે બીજેપી અધ્યક્ષની રેસમાં, તો તે છે સુનિલ બંસલ। 2014ની લોકસભા વખતે ભારતીય જનતા પાર્ટીને ઉત્તર પ્રદેશમાં જે જબરજસ્ત સફળતા મળી તે વખતે યુપીના પ્રભારી હતા। હાલના ગૃહમંત્રી અમિત શાહ તે વખતે યુપીના પ્રભારી હતા અને તેમની સાથે જો કોઈ સહપ્રભારી હતા તો તે છે રાજસ્થાનથી આવતા સુનિલ બંસલ। તેમને 2017માં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓ વખતે પણ બીજેપી દ્વારા પ્રભારી બનાવવામાં આવ્યા હતા અને આ પછી તેમને ઓડિશા, બંગાળ અને તેલંગાણામાં પણ પ્રભારી બનાવવામાં આવ્યા હતા અને તે વખતે પાર્ટીને ખૂબ અભૂતપૂર્વ સફળતા સુનિલ બંસલના નેતૃત્વમાં હાંસિલ થઈ હતી। તો સુનિલ બંસલનું નામ પણ હાલમાં બીજેપીમાં અધ્યક્ષ પદે રેસમાં આગળ ચાલી રહ્યું છે। ત્રીજું સૌથી મહત્વપૂર્ણ નામ છે ધર્મેન્દ્ર પ્રધાન। ધર્મેન્દ્ર પ્રધાન કે જેઓ હાલમાં કેન્દ્ર સરકારમાં શિક્ષા મંત્રી છે, તેઓ ઓડિશાથી આવે છે। ઓડિશામાં તેઓ ભારતીય જનતા પાર્ટીનો ઓબીસી સમાજનો ચહેરો છે। આ પછી જે વ્યક્તિનું નામ બીજેપીમાં રાષ્ટ્રીય અધ્યક્ષની રેસમાં ચાલી રહ્યું છે તેમનું નામ છે રઘુબર દાસ। તેઓ ઝારખંડના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને તેઓ ઝારખંડના પહેલા ગેર આદિવાસી મુખ્યમંત્રી રહી ચૂક્યા છે। તેઓ 2014થી 2019 દરમિયાન ઝારખંડના મુખ્યમંત્રી હતા। સાથે જ ઝારખંડમાં તેઓ ભારતીય જનતા પાર્ટીનો ઓબીસી સમાજનો ખૂબ મોટો ચહેરો છે। આ પછી બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષની રેસમાં એક મહિલા નેતાનું નામ પણ આગળ ચાલી રહ્યું છે જેમનું નામ છે વાંતિ શ્રીનિવાસન। હાલમાં ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના તેઓ નેતા છે। 1993માં તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા હતા અને 2024ની લોકસભાની ચૂંટણીઓ વખતે તમિલનાડુમાં કોયમ્બતુર લોકસભા પરથી તેમણે કમલ હસનને હરાવ્યા હતા। આ પછી નામ ચાલી રહ્યું છે આગળ તમિલસાઈ સુંદરરાજન। 1999માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। તમિલનાડુમાં 2014થી 2019 દરમિયાન તેઓ બીજેપીના પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે અને સાથે જ તમિલસાઈ સુંદરરાજને તમિલનાડુમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનને મજબૂત કરવામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવેલી છે। આમ તમને નામો બતાવ્યા શિવરાજસિંહ ચૌહાણ, રઘુવર દાસ, ધર્મેન્દ્ર પ્રધાન, સુનિલ બંસલ, તમિલસાઈ સુંદરરાજન, વાંતિ શ્રીનિવાસન, આ લોકોના નામ હાલમાં તો રાષ્ટ્રીય અધ્યક્ષ પદે રેસમાં આગળ ચાલી રહ્યા છે। વાત કરીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની તો 2024ની લોકસભાની ચૂંટણીઓ પછી જ્યારે ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં નબળી પડી, ભારતીય જનતા પાર્ટીને જ્યારે 240 સીટો હાંસિલ થઈ, તે પછી બીજેપી અને આરએસએસ વચ્ચે વિવિધ રાજ્યોના પ્રદેશ અધ્યક્ષને લઈને અને રાષ્ટ્રીય અધ્યક્ષને લઈને સહેમતિ નહોતી સાધી શકાતી, પરંતુ હરિયાણા વિધાનસભાની ચૂંટણીઓ, મહારાષ્ટ્ર, આ પછી દિલ્હી અને હવે બિહાર, તે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજેપીમાં અને પોતાનું જે પાવર કોન્સોલિડેશન છે તે વધારે મજબૂત કર્યું છે અને હવે ઉત્તર પ્રદેશમાં પણ બીજેપી અધ્યક્ષ તરીકે પંકજ ચૌધરીને જવાબદારી સોંપી દેવામાં આવી છે અને આ અગાઉ ગુજરાતમાં જગદીશ વિશ્વકર્માને પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા। આમ ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વચ્ચે જે બીજેપીના અધ્યક્ષને લઈને જેટલી પણ હવે ખટરાગ હતી તેમાં ક્યાંક ને ક્યાંક હવે સમાધાન થતું દેખાઈ રહ્યું છે અને આજે બીજેપીએ નવીન કે જેઓ બિહાર સરકારમાં મંત્રી છે તેમને હવે કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યા છે અને થોડાક સમયમાં બીજેપીને હવે તેના પૂર્ણકાલીન અધ્યક્ષ મળી શકે છે।
તો આ બાબતે આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.